તો મહત્વના સમાચાર પર નજર કરીશું। જયંતિ ભાનુશાળીનો મૃતદેહ અમદાવાદ સિવિલ ખાતે પહોંચ્યો છે। જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। અમદાવાદ સિવિલમાં ભાનુશાળીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ભાનુશાળીના મૃતદેહને લાવવામાં આવ્યો છે। સયાજીનગરી એક્સમાં ચાલુ ટ્રેને ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી। તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે, જ્યાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ શકો છો। જયંતિ ભાનુશાળીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઝલક જોડાયા છે। ઝલક, જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે, કઈ કાર્યવાહી હાથ ધરાશે? જી ચોક્કસ, જે ભાજપના કચ્છ અબડાસાના જે પૂર્વ ધારાસભ્ય છે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે, ત્યારે રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે। જે પરિવારજનો છે, તે પરિવારજનોએ જે છબીલદાસ પટેલ છે, તે છબીલદાસ પટેલ પર આક્ષેપ કર્યો છે। હત્યા કરવામાં આવી છે, ષડયંત્ર હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે જે ડેડ બોડી છે, તે જયંતિ ભાનુશાળીની ડેડ બોડી હાલ સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ આવેલી છે, સારવાર ખાતે ત્યાં લાવવામાં આવી છે। પોસ્ટમોર્ટમ રૂમ માટે તે બોડી લાવવામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। હાલ જે ડેડ બોડી છે, તે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ કેમ્પસમાં પહોંચી ચૂકી છે અને થોડી ક્ષણો બાદ જે ડેડ બોડી છે, તે ડેડ બોડીનું પીએમ કરવામાં આવશે। હત્યા કઈ સંજોગોમાં થઈ, કેવી રીતે હત્યા કરવામાં આવી, તે સમગ્ર માહિતી છે તે પીએમ કર્યા બાદ, પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। જી, જયંતિ ભાનુશાળીના પરિવારના કોણ કોણ સભ્યો હાજર છે હાલ? હજી સુધી માહિતી પ્રાપ્ત થઈ શકી નથી। હાલ ડેડ બોડી આવી છે અને ત્યારબાદ થોડી માહિતી પ્રાપ્ત થશે કે કોણ કોણ હાજર છે। જી ઝલક, આભાર માહિતી આપવા માટે। તો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। અસરવા ખાતેની અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો। સમગ્ર માહિતી પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે। સમગ્ર જે માહિતી છે એ પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી હતી। ચાલુ ટ્રેને જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી હતી। ત્યારબાદ આ સમગ્ર ઘટનાએ ખૂબ ચકચાર મચાવી છે। જયંતિ ભાનુશાળીના મૃતદેહને હાલ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે જયંતિ ભાનુશાળીના મૃતદેહને લાવવામાં આવ્યો છે અને હવે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સમગ્ર વિગત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે। તો જે રીતે તપાસનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે। પરિવારજનોનો આક્ષેપ છે કે છબીલ પટેલ દ્વારા આ હત્યા નિપજાવવામાં આવી છે, કારણ કે છબીલ પટેલ અવારનવાર ધમકી આપતો હતો અને પરિવારજનોનો આક્ષેપ છે કે છબીલ પટેલ દ્વારા જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી છે। ત્યારે જે આ જયંતિ ભાનુશાળીના મૃતદેહને હાલ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। જીએસટીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જયંતિ ભાનુશાળીની હત્યાની જાણકાર એક તરફ પવન મૌર્ય જે છે તેની પણ પૂછપરછ હાથ ધરાઈ છે। તેને પણ અમદાવાદ ખાતે લાવવામાં આવશે, કે જે પ્રત્યક્ષદર્શી હતો તેને પણ અમદાવાદ ખાતે લાવવામાં આવશે, તેની પણ પૂછપરછ હાથ ધરાશે। તો હાલ તો જયંતિ ભાનુશાળીના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર વિગત સામે આવશે। તો પોલીસે પવન મૌર્યને લઈને અમદાવાદ પહોંચશે। તો તપાસનો ધમધમાટ હાલ જોવા મળી રહ્યો છે। એક તરફ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવે છે, બીજી તરફ 3 ટીમો દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। તો સયાજીનગરીમાં ચાલુ ટ્રેને જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી હતી। ત્યારબાદ જે આ શખ્સ છે તે ફરાર થઈ ગયા હતા અને એક તરફ જે પ્રત્યક્ષદર્શી પવન મૌર્ય છે તેની પણ પૂછપરછ હાથ ધરાશે, તેની પણ અમદાવાદ ખાતે લાવવામાં આવશે। દ્રશ્ય છે અમદાવાદની સિવિલ હોસ્પિટલના, કે જ્યાં જયંતિ ભાનુશાળીના મૃતદેહને હાલ તો લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ પીએમ કરવામાં આવશે, પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને સમગ્ર વિગત સામે આવશે। તો E1 કોચમાં સવાર હતા જયંતિ ભાનુશાળી। મધરાત્રે 2 વાગે જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી હતી। એક ગોળી તેમના છાતીના ભાગે મારવામાં આવી હતી, બીજી ગોળી તેમના આંખના ભાગે મારવામાં આવી હતી અને તેમની હત્યા નિપજાવવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાએ જે કે રાજકીય રંગ પણ ધારણ કર્યો છે। તો હાલ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર આપ જોઈ શકો છો। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે હાલ પીએમ માટે જયંતિ ભાનુશાળીના મૃતદેહને લાવવામાં આવ્યો છે। જયંતિ ભાનુશાળીની હત્યા મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વાતો કરનાર ભાજપના મોટા માથાઓએ કચ્છના રણમાં ખાધેલી મીઠી ખારેકના રહસ્યને છુપાવવા જયંતિ ભાનુશાળીનો ભોગ લીધો છે। ભાજપના શાસનમાં રાજ્યમાં ભયનો માહોલ છે, રાજ્યની પ્રજા ડરેલી છે। પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે હરીન પંડ્યા બાદ ગાંધી અને સરદારના ગુજરાતમાં ફરીવાર
જયંતિ ભાનુશાળીની રાજકીય હત્યા કરવામાં આવી છે। તો કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। જયંતિ ભાનુશાળીની હત્યા બાદ એક પ્રતિક્રિયા સામે આવી। સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળા છે। સામાન્ય માણસ ભયના ઓથાર તળે જીવન વ્યતીત કરી રહ્યો છે। લોકશાહી મરી પરવારી છે ત્યારે કચ્છની મીઠી ખારેક ખાનારા કેટલાય ભાજપના મોટા માથાઓના રહસ્યને ધરબાવવા માટે પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈના લમણે બંદૂક તાકવામાં આવી હોય એવી પૂરી શક્યતા છે। આ અંગે તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જરૂર થશે। તો ભાજપના મોટા નેતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ફાયરિંગ કરીને હત્યા કરાઈ। જયંતિ ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેને તેમની હત્યા નિપજાવવામાં આવી। જયંતિ પરિવારે ભાજપના નેતા છબીલ પટેલ પર હત્યા કરાવી હોવાનો આક્ષેપ કર્યો છે। જયંતિ ભાનુશાળીના ભાઈએ જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધું જ કરાવવા પાછળ છબીલ પટેલનો હાથ છે। તો આ તરફ જયંતિ ભાનુશાળીની હત્યાની જાણ કરનાર પવન મૌર્યની પોલીસે પૂછપરછ શરૂ કરી। પવન મૌર્ય જયંતિ ભાનુશાળી સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો। પવન ગાંધીધામથી અમદાવાદ જઈ રહ્યો હતો। પવન સૂતી વખતે દવા લઈને સૂઈ ગયો હતો। પવન મૌર્ય વોશરૂમ ગયો હતો તે વખતે પરત ફરતા તેને લાશ જોઈ હતી। આથી તેણે તે અંગેની જાણ ટીટીને કરી હતી। તો જે અલગ અલગ સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। એક તો જે ટ્રેનનો કોચ છે જે કોચમાં જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી છે ત્યારબાદ પૂછપરછનો દોર શરૂ થયો હતો। જયંતિ ભાનુશાળીના સબ આપ જોઈ શકો છો। તે એક તરફ શંકાના દાયરામાં જે છબીલ પટેલ છે તેના દ્રશ્યો છે। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ધીમી પડી હશે ને હત્યારાઓ આ ટ્રેનમાંથી ઉતરી ગયા હશે તે અંગે આ ટ્રેન કયા લોકેશન પર ઉતરી હતી તે અંગેની તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પરિવારજનો શોકાતુર જોવા મળી રહ્યા છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। તેમના પરિવારજનોનો માહોલ છે જે શોકાતુર પરિવારજનો જોવા મળી રહ્યા છે। આક્રંદનો માહોલ તેમના પરિવારમાં જોવા મળી રહ્યો છે અને પરિવારજનો જે રીતે આક્ષેપ કરી રહ્યા છે છબીલ પટેલ દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે તો જે દ્રશ્યો છે તે જોઈ શકો છો જીએસટીવીની સ્ક્રીન પર। જયંતિ ભાનુશાળીના ઘરના દ્રશ્યો છે। તેમના ઘરમાં પરિવારજનો એકઠા થઈ ગયા છે। એક તરફ જે જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। પીએમ અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો છે અને પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે। બંને દ્રશ્યો આપ જીએસટીવીની સ્ક્રીન પર જોઈ શકો છો। એક તરફ પરિવારના દ્રશ્યો છે, પરિવારજનોમાં શોકનો માહોલ, બીજી તરફ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ સમગ્ર વિગત સામે આવશે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જયંતિ ભાનુશાળીના મૃતદેહને લાવવામાં આવ્યો હતો તેના દ્રશ્યો આપ જોઈ શકો છો જીએસટીવીની સ્ક્રીન પર અને પોસ્ટમોર્ટમ હવે હાથ ધરવામાં આવશે। એક તરફ પરિવારજનોમાં શોકનો માહોલ છે। પરિવારજનો જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે છબીલ પટેલ દ્વારા આ હત્યા નિપજાવવામાં આવી છે। છબીલ પટેલ અવારનવાર તેમના પરિવારને ધમકી આપતો હતો, જયંતિ ભાનુશાળીને ધમકી આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલના, અમદાવાદના આસર વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં જયંતિ ભાનુશાળીના મૃતદેહને લાવવામાં આવ્યો અને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક તરફ 3 ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે। પવન મૌર્ય કે જે જયંતિ ભાનુશાળી સાથે જ સવારી કરતો હતો તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। તેને અમદાવાદ ખાતે લાવવામાં આવશે, તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જે વિગતો સામે આવી રહી છે કે જે શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જે હત્યા નિપજાવવામાં આવી છે તે શખ્સો ફરાર થઈ ગયા હતા। ટ્રેન જ્યારે ધીમી પડી હતી ત્યારે શખ્સો ફરાર થઈ ગયા હોવાની આશંકા પોલીસ દ્વારા સેવવામાં આવી રહી છે। તો એક તરફ તેનું પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। મધરાત્રે ટ્રેનના એસી કોચમાં શું રાજકીય દુશ્મનાવટનો બદલો લેવા માટે આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું છે? શું હત્યાનો મામલો કચ્છમાં બળાત્કારની ફરિયાદ સાથે સંકળાયેલો છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ટ્રેનમાં કોણ કોણ આવ્યા હતા, કયા કયા શખ્સો હતા જે આ ટ્રેનમાં આવ્યા હતા, ભાનુશાળીની કેબિનમાં કોણ આવ્યું હતું તે હાલ તપાસનો એક વિષય છે। ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। કેટલા અંતરથી
જયંતિ ભાનુશાળી પર ગોળી ચલાવવામાં આવી તે પણ તપાસ થઈ રહી છે. તો હત્યા પહેલા ભાનુશાળી સાથે ઝપાઝપી થઈ હતી કે શું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તે સવાલો ઉઠી રહ્યા છે. તો હત્યારાઓ એસી કોચમાં કેવી રીતે આવ્યા, સુરક્ષાને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. ટ્રેનમાં હથિયાર સાથે હત્યારાઓ ઘૂસ્યા કેવી રીતે, તો સુરક્ષા પર પણ ઘણા બધા સવાલ છે. હત્યા સમયે કોચના અન્ય પેસેન્જર ક્યાં હતા, અન્ય પેસેન્જરને જ્યારે આ હત્યા નિપજાવવામાં આવી, ફાયરિંગ કરાયું ત્યારે શું તેની જાણ થઈ નહીં હોય, હત્યા કરવામાં એક કરતા વધુ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ થઈ રહી છે. ભાનુશાળીના શરીર પર અન્ય ઈજાના નિશાન કેમ નથી જણાયા તે પણ ચર્ચાનો વિષય છે. શું રાજકીય દુશ્મનાવટનો બદલો લેવા માટે જયંતિ ભાનુશાળીની હત્યા કરાવવામાં આવી છે? શું હત્યાનો મામલો કચ્છમાં બળાત્કારની ફરિયાદ સાથે સંકળાયેલો છે? જયંતિ ભાનુશાળી પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. ટ્રેનમાં કોણ કોણ આવ્યા હતા, કોના દ્વારા આ હત્યા નિપજાવવામાં આવી છે? તો ભાનુશાળીની કેબિનમાં કોણ કોણ આવ્યું હતું અને કોના દ્વારા આ હત્યા નિપજાવવામાં આવી તે સવાલો ઉઠી રહ્યા છે. જયંતિ ભાનુશાળી પર જે ગોળી ચલાવવામાં આવી છે, કેટલા અંતરથી આ ગોળી ચલાવવામાં આવી તે પણ તપાસ થઈ રહી છે. તો હત્યા પહેલા ભાનુશાળી સાથે શું ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ ગોળી ચલાવવામાં આવી તે પણ એક સવાલ છે. હત્યારાઓ એસી કોચમાં કેવી રીતે આવ્યા, આટલી સુરક્ષા હોવા છતાં એસી કોચમાં હત્યારાઓ કેવી રીતે ઘૂસ્યા તે પણ સવાલ છે. ટ્રેનમાં હથિયાર સાથે હત્યારાઓ ઘૂસી રહ્યા છે, ત્યાં સુધી જે પોલીસ બંદોબસ્ત છે તેમને શા માટે ખબર નથી પડતી. તો એક તરફના દ્રશ્યો પરિવારજનોના દ્રશ્યો છે, ભાનુશાળીના ઘરના દ્રશ્યો છે કે જ્યાં આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે, ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની પત્ની દ્વારા આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મૃતદેહ જે પીએમ અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જયંતિ ભાનુશાળીના મૃતદેહને લાવવામાં આવ્યું છે. હવે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાશે અને ત્યારબાદ તપાસ કરાશે અને તપાસમાં સમગ્ર વિગત સામે આવશે. બંને દ્રશ્યો આપ જીએસટીવીની સ્ક્રીન પર જોઈ શકો છો. જયંતિ ભાનુશાળીના પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાયેલો છે. પત્ની દ્વારા આક્રંદ કરવામાં આવી રહ્યું છે. જે રીતે જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી છે તેને લઈને પરિવારજનો શોકાતુર જોવા મળી રહ્યા છે. પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે. તેમના પત્નીના દ્રશ્યો, તેમના ઘરના દ્રશ્યો છે. તો બીજી તરફના દ્રશ્યો અમદાવાદની સિવિલ હોસ્પિટલના છે કે જ્યાં જયંતિ ભાનુશાળીના મૃતદેહને લાવવામાં આવ્યો. થોડી જ વાર પહેલા જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ. તો એક તરફના અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાનના દ્રશ્યો છે. તેમના પરિવારજનો એક તરફ આક્ષેપ કરી રહ્યા છે કે છબીલ પટેલ દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. તો આવતીકાલે સવારે 10 વાગે જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કારની વિધિ હાથ ધરાશે. તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે અને શોકનો માહોલ પરિવારમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ ખાતે જ્યારે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો થોડી ક્ષણો પહેલા જ તેના દ્રશ્યો છે. અમદાવાદના સરવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોસ્ટમોર્ટમ થયા બાદ સમગ્ર વિગત સામે આવશે.